વડોદરામાં ઓલ ઇન્ડિયા સિટોરિયુ કરાટે ચેમ્પિયનશિપ 2026નો પ્રારંભ થયો. સમાજ સ્પોર્ટ્સ ઇન્ડોર કોમ્પ્લેક્સ ખાતે આ શરૂઆત કરવામાં આવી છે ચેમ્પિયનશિપની, જેના શુભારંભ કાર્યક્રમમાં વડોદરા શહેરના પોલીસ કમિશનર ડોક્ટર નરસિમ્હા કુમાર સાથે સુજલ એડવર્ટાઇઝિંગના CMD પરેશ શાહ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વડોદરાના સમા ઇન્ડોર સ્ટેડિયમ ખાતે જય સિટોરિયુ કરાટે ફેડરેશન દ્વારા ધ ચેલેન્જર્સ કપ 2026 ઓલ ઇન્ડિયા સિટોરિયુ કરાટે ચેમ્પિયનશિપનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. વિજેતાઓને વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિમ્હા કુમાર અને સુજલ એડવર્ટાઇઝિંગ અને સ્પાર્ક ટુડે ન્યૂઝના CMDના હસ્તે ટ્રોફી વિતરણ કરવામાં આવી. કાર્યક્રમની શરૂઆત મુખ્ય અતિથિઓના બુકે અને સન્માન ચિહ્ન આપી સ્વાગતથી થઈ. પછી સ્પર્ધાની વિવિધ કેટેગરીમાં ખેલાડીઓ વચ્ચે કરાટેના રોમાંચક મુકાબલા થયા. આ સ્પર્ધામાં દેશના વિવિધ વિસ્તારોમાંથી 450થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો, જેમાં સૌથી વધુ હાજરી યુવતીઓની જોવા મળી. કુલ 180 છોકરાઓ અને 230થી વધુ દીકરીઓએ આ સ્પર્ધામાં ભાગ લઈ પોતાનું કૌશલ્ય દર્શાવ્યું હતું. ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે 30થી વધુ કોચ અને ટ્રેનર્સે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ટીમને ચેમ્પિયન ટ્રોફી આપવામાં આવી. બેસ્ટ ફાઇટરને 5000નું ઇનામ અને ચેમ્પિયન ઓફ ચેમ્પિયનને 11000 રૂપિયાનું ઇનામ આપવામાં આવ્યું હતું. પ્રથમ ક્રમાંક મેળવનાર ખેલાડીઓને ગોલ્ડ મેડલ, દ્વિતીય ક્રમાંકને સિલ્વર મેડલ અને તૃતીય ક્રમાંકને બ્રોન્ઝ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા. આ કાર્યક્રમમાં વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કુમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અંબિકા જયસ્વાલ, જે બાળ વિકાસ પ્રોજેક્ટ અધિકારી છે મહિલા વિભાગ અને બાળ વિભાગ ગુજરાતના, સાથે જ સુજલ એડવર્ટાઇઝિંગ પ્રાઇવેટ લિમિટેડ અને સ્પાર્ક ટુડે ન્યૂઝના મેનેજિંગ ડાયરેક્ટર પરેશ શાહ સહિતના મહાનુભાવો ખાસ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ ટુર્નામેન્ટનો મુખ્ય હેતુ યુવાનોમાં કરાટે પ્રત્યે જાગૃતિ લાવવાનો અને સ્વરક્ષણ માટે તાલીમના મહત્વ વિશે સમજ આપવાનો હતો. साइड पर कर दे, अंदर घुस के I would request Sensei Jignesh to sit down. नगर शिक्षण प्राथमिक समिति वडोदरा and self-confidence since many years in Vadodara and all over Gujarat as well as in Karate Federation registered under Companies Act. આજે વડોદરા શહેર સમા ઇન્ડોર સ્ટેડિયમ ખાતે 22મી ઓલ ઇન્ડિયા સિટોરિયુ કરાટે ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું અને સંદર્ભમાં આપણે એક ચેલેન્જર્સ કપ ટાઇટલ લાવ્યા હતા, જેમાં હાઈએસ્ટ પાર્ટિસિપેશન ટ્રોફી, બેસ્ટ ફાઇટર એવોર્ડ્સ, ચેમ્પિયન ઓફ ચેમ્પિયન એવોર્ડ્સ, કેશ પ્રાઇઝીસ, દુબઈ ઇન્ટરનેશનલ જે રમીને આવ્યા હતા એમને પણ આપણે પ્રાઇઝીસ આપ્યા છે. અને સાથે સાથે આજના વર્તમાન પરિસ્થિતિમાં કરાટેનું શિક્ષણ એક પ્રાથમિક જરૂરિયાત છે. આજે જે આપણે સમગ્ર ગુજરાતમાં અને ભારતમાં જે અનહોની ઘટના થાય છે, બલાત્કાર થાય છે, છેડખાની થાય છે, તો આવા સમયમાં વિપરીત પરિસ્થિતિમાં
આપણા હાથ એક મહાન શસ્ત્ર બનાવવા પડે છે અને શસ્ત્રનું નામ છે કરાટે. હવે એ કરાટે શીખવા માટે તાલીમ લેવી પડે અને એવી વડોદરામાં શહેરમાં સમગ્ર ભારતમાં એવી અમારી ટીમ તૈયાર છે કે આજે સંરક્ષણની માધ્યમથી સેલ્ફ ડિફેન્સના માધ્યમથી દરેક યુવક અને યુવતી આત્મરક્ષા સાથે કરાટે શીખી રહ્યા છે. અને જુઓ છો આજે કે આ એક ખરેખર જરૂરિયાત છે. કાયર પણ કંઈ પણ હાદસો થાય ત્યારે પોલીસ નથી આવતી. આપણે સક્ષમ બનવું પડે, પોતાનું રક્ષણ તો આપણે જાતે જ કરવું પડે. અને આ ટુર્નામેન્ટનો મુખ્ય હેતુ કે અહીંયા ગુજરાતના ખેલાડીઓ અહીંયા સુંદર પરફોર્મન્સ કરે અને પરફોર્મન્સ બતાડી આવનારી ખેલ મહાકુંભ છે, કરાટે ઇન્ટરનેશનલ છે, કિયો ઇન્ટરનેશનલ છે, કરાટે ડો ફેડરેશનની સ્ટેટ ટુર્નામેન્ટ છે, એમાં સારું પરફોર્મન્સ બતાડે અને એમનું ભવિષ્ય ઉજ્જવળ કરે. द चैलेंजर्स कप 2026 आज समा स्टेडियम में बच्चों के लिए आयोजित किया गया. जय सर जो है उनकी टीम उन्होंने खूब ही सुंदर यहाँ पर आयोजन किया जिसमें सभी पार्टिसिपेट ने पार्टिसिपेट किया कराटे में. और हमें खुशी है कि हमारे वडोदरा शहर के बच्चे गर्ल्स एंड बॉयज़ दोनों ने बहुत अच्छा पार्टिसिपेट करके और ये चैम्पियनशिप को रन किया है, जीता है. और सभी पार्टिसिपेट जो कि विनर रहे उनको वेरी वेरी कॉन्ग्रेचुलेशन. और इसी तरह हमारे वडोदरा शहर के सभी पेरेंट्स एक्टिवली अपने बच्चों को कराटे शिप में पार्टिसिपेट कराएं क्योंकि ये बहुत इम्पोर्टेंट है आज के युग में. बॉयज़ हो या गर्ल बोथ के लिए बहुत इम्पोर्टेंट है. तो कराटे को ज़्यादा से ज़्यादा हम लोगों को प्रोत्साहन कर ज़्यादा से ज़्यादा बच्चे जो हैं इसमें पार्टिसिपेट करें और अपने फ्यूचर में खुद की सेफ्टी के लिए इसका यूज़ कर सके. इसीलिए हम सभी पेरेंट्स से विनती करते हैं कि वो सभी लोग अपने बच्चों को जो है कराटे क्लासेस ज्वाइन करवाएं. और बहुत ही सुंदर आयोजन किया है इसलिए थैंक यू सो मच. આજે જે સમા ઇન્ડોર સ્ટેડિયમ ખાતે ચેલેન્જર્સ કપ 2026 આયોજન કરવામાં આવ્યું છે. આમાં ખૂબ મોટી સંખ્યામાં કરાટે પ્લેયર્સ not only from Vadodara, Gujarat, from other parts of the country have participated with great deal of spirit of competitive sports and also enthusiasm. એમને જોતાં આજે લાગે છે કે વડોદરામાં અને આખા દેશમાં જે રીતે સ્પોર્ટિંગ એક્ટિવિટી માટે પ્રમોશન આપવામાં આવી રહ્યું છે આના ભાગરૂપે જ આ શક્ય બન્યું છે. અને આપણે કરાટેને જ્યારે માત્ર એક કોમ્પિટિટિવ સ્પોર્ટ નહીં એક સેલ્ફ ડિફેન્સ માટેના સ્પોર્ટ્સ તરીકે પણ આપણે એન્કરેજ કરતા હોઈએ છીએ. આપણા માટે આ ગર્વ છે વડોદરા શહેરમાં આખા દેશમાં કરાટે એક પોપ્યુલર સ્પોર્ટ તરીકે પણ વિકસી રહ્યો છે. તો આપણા જયેશભાઈ અને એમના આખા ટીમ આના માટે ખૂબ મહેનત કરી છે. આવતા દિવસોમાં કરાટે એઝ એ સ્પોર્ટ એમને ખૂબ પોપ્યુલારિટી અને પ્રમોશન મળે અને વડોદરા પણ આ સ્પોર્ટ માટે એક પ્રમોશનલ હબ બને એવી શુભકામનાઓ. અને જે પાર્ટિસિપન્ટ્સ આજે ઉત્સાહથી પાર્ટિસિપેટ કરીને જુદા જુદા કેટેગરીમાં અવોર્ડ્સ અને ટ્રોફીઝ જીત્યા છે તમામને ખૂબ ખૂબ અભિનંદન અને એમના કારકિર્દી સુંદર બને એવા શુભકામનાઓ.